સર્વ સિદ્ધાંત સંગ્રહમ. જો સિદ્ધાંત મુક્તાવલી આગળ આવશે એમાં સ્વ સિદ્ધાંતની વાત છે અને બાલબોધમાં સર્વ સિદ્ધાંતની વાત છે. એટલે કે બાલબોધ બીજો ગ્રંથ આપીને મહાપ્રભુજીએ અન્ય સર્વ માર્ગોને સમજાવી દીધા કે પુષ્ટિ ભક્તિમાં પ્રવેશ કરતા પહેલા તને અન્ય માર્ગો દ્વારા શેની પ્રાપ્તિ થાય છે એ સમજી લે, તો જ તને પુષ્ટિ ભક્તિની વિશેષતા સમજાશે. કારણ જ્યારે અન્ય સિદ્ધાંતો સમજાઈ જશે એટલે એમાંથી આકર્ષણ જતું રહેશે. એમ થશે કે પુષ્ટિ ભક્તિથી જે પ્રાપ્ત થાય છે એ અન્ય કોઈ માર્ગમાં પ્રાપ્ત થતું નથી. અને એટલા માટે મહાપ્રભુજીએ સર્વ સિદ્ધાંત સમજાવે. સુંદર ચર્ચા છે. બાલ પ્રબોધનાર્થાય, બાળકને ઉપદેશ આપવા માટે. તમે તો બાળક છે, બાળક છે કોણ? તો બાળક કહેવાય કોને? તો કે જેને પોતાના હિતનું જ્ઞાન ન હોય, જેને એ ખબર ન હોય કે શું વસ્તુ મારું કલ્યાણકારી છે ને શેનાથી મારું અકલ્યાણ થશે, એટલી સમજ જેનામાં ના હોય એ બધા બાળક જ છે. અને કદાચ આજનો જીવ બધું જ જાણે છે પણ પોતાનું હિત શેમાં છે એ જાણવા છતાં આંખો બંધ કરીને બેઠો છે. પોતાનું કલ્યાણ શેમાં છે એનું જેને અજ્ઞાન. તમે ગમે તેટલા ભણેલા ગણેલા હો, ગમે તેટલી ડિગ્રીઓ તમારી પાસે હોય, પણ તમારું આત્મકલ્યાણ શેમાં છે એના માટે જો તમે જાગૃત નથી તો આપણાથી મોટું અભણ બીજું કોઈ નથી. કારણ છેલ્લે જેનાથી આત્મકલ્યાણ ન સાધી શકાય એ વિદ્યા જ ન ભણ્યા તો બીજું ભણ્યા એ શું કામ? સભી જ્ઞાન પોથી કોઈ તો પોથીનું જ્ઞાન છે, પણ આટલું જાણ્યા પછી પણ એ ખબર ન પડી કે શું સાથે આવવાનું છે, એને ભેગું કરવું, તો એનાથી મોટું અજ્ઞાન શું? તો બાળક એ છે જેને પોતાના હિતનું, જેમ નાનકડું બાળક શિક્ષાપત્રમાં પણ હરિયાજી કે રમતો રમતો ચક્કુને પકડી લે અને એને ખબર નથી કે એનાથી વાગી જવાનું છે. માં ઝૂંટવી લે છે કારણ કે માને ખબર છે. જેમ સર્પને પકડવા માટે બાળક તત્પર થઈ જાય છે, એને ખબર નથી સુવાળું લાગે પણ આ ડંક મારશે તો વિષ વાપી જશે, એનું એને ભાન નથી. એમ ઘણું બધું જગતમાં સુખરૂપ સુવાળું લાગે પણ એ કદાચ વિષકાર પણ હોય. એવા બાલ પ્રબોધનાર્થાય, એવા બાળકને સમજાવવા માટે અહીંયા સુંદર ચર્ચાઓ આવી છે. મહાપ્રભુજી આ બાલબોધ ગ્રંથ રચ્યો છે. વદામી સુવિનિશ્ચિતમ, નિશ્ચય કરીને હું કહી રહ્યો છું. અને ત્યાં મુક્તિના માર્ગ મોક્ષની ચર્ચા આવી. સ્વતો મોક્ષ અને પરતો મોક્ષને હું સંક્ષિપ્તમાં સાર રૂપે લઈશ, કારણ કે આપણે 16 ગ્રંથોનું દર્શન કરવાનું છે. અને સાંખ્ય અને યોગનો પણ ચર્ચા કરવામાં આવી. સ્વતો મોક્ષ એટલે પોતાની સાધના દ્વારા મુક્તિ પામવી, અને પરતો મોક્ષ એટલે કોઈની કૃપા થકી મુક્તિ થવી. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેય, અને ત્રણેયની ઉપાસનાનો ક્રમ છે. બ્રહ્માજીને મુક્તિ ગમતી નથી. કારણ એમ જોવા જાવ ને તો તમે જગતમાં પણ જોશો તો બ્રહ્માજીની ઉપાસનાનો બહુ ક્રમ નથી, વિષ્ણુ અને શિવનો છે. પહેલું કારણ એ કે એમની ઉપાસનાનો ક્રમ કેમ નથી? કારણ કે ભગવાન વિષ્ણુ અને શિવ એ ઈશ્વર કોટીના છે, પણ બ્રહ્માજીને જીવ કોટીમાં મૂકવામાં આવે છે. અને જીવ કોટીમાં એટલા માટે મૂકવામાં આવ્યા છે કે બ્રહ્માજી શાશ્વત નથી. વિષ્ણુ અને શિવ શાશ્વત છે, એ સદાય છે, અમરત્વ છે, શાશ્વતતા છે. પણ બ્રહ્માજી નાશવંત છે. કારણ જ્યારે સૃષ્ટિનો લય થાય છે, ભગવાન પ્રલય કરે છે, ત્યારે બ્રહ્માજીનો પણ લય થઈ જાય છે. અને પુનઃ સૃષ્ટિનું સર્જન ભગવાન જ્યારે કરે ત્યારે ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે. એટલે દરેક સૃષ્ટિ સર્જન સમયે નવા બ્રહ્માજીનું પ્રાગટ્ય છે. અને શાશ્વત ન હોવાને કારણે એમને જીવકોટીમાં રાખવામાં આવે, અને એટલે એમને આરાધનનો ક્રમ નથી. અને બીજું, વિષ્ણુ અને શિવ મુક્તિ આપે છે, પણ બ્રહ્માજી મુક્તિ આપે યા કોઈની મુક્તિ થાય એ બ્રહ્માજીને ગમતું નથી. કારણ એમના કાર્યથી વિરોધનું કામ છે. બ્રહ્માજીનું કાર્ય છે સર્જન, સૃષ્ટિને બનાવવી, અને મુક્તિ એ તો લય થઈ ગયું, સમાપ્તિ થઈ ગઈ, એ તો ફરી સૃષ્ટિમાં આવશે જ નહીં. જેની મુક્તિ થઈ ગઈ એ ફરી આવવાનો નથી.
એટલે બ્રહ્માજીના સ્વભાવથી વિરોધનું કાર્ય થઈ જાય. એટલે મુક્તિ થાય જીવની એ બ્રહ્માજીને બહુ પ્રિય નથી. એવા અનેક પ્રકારના અહીંયા કારણોની ચર્ચા છે. અને વિષ્ણુ અને શિવ એ તો બંને જગત હિતકારક છે, કલ્યાણ કરનારા છે. પણ છતાં મહાપ્રભુજી સમજાવે, જે જેને પ્રિય હોય, અતિ પ્રિયાય ન દીયતે, જે જેને અતિ પ્રિય છે એ જલ્દી બીજા કોઈને આપતા નથી. અને એટલા માટે વિષ્ણુને ભોગ પ્રિય છે અને મહાદેવજીને મુક્તિ પ્રિય છે, અતિ પ્રિય છે. અને એટલા માટે વિષ્ણુ જલ્દી ભોગ ન આપી મુક્તિ આપે છે બધાને, અને મહાદેવજી મુક્તિ ન આપી ભોગ આપે છે બધાને. જે બધા વિધાનો છે, પ્રકાર છે, બંને આપી શકે છે, ભોગ અને મુક્તિ બંને આપી શકે છે. પણ જેને બહુ અતિ પ્રિય વસ્તુ હોય એ અતિ પ્રિયને આપે, પણ બધાને ના આપે. અને એટલા માટે મહાદેવજી ભોગનું દાન કરે છે. જ્યારે શિવજીનું આરાધન કરો ત્યારે તમને લૌકિકના બધા ભોગો સહજમાં મળી જાય, પણ મહાદેવજી પાસે મુક્તિ મેળવવી કઠિન છે. જ્યારે તમે એમની કૃપાના અધિકારી બનો અને ત્યારે મહાદેવજી મુક્તિનું દાન કરે છે. એ જ રીતે ભગવાન વિષ્ણુ એ એમને ભોગ પ્રિય છે અને એટલા માટે મુક્તિ બહુ ઉદારતાથી આપે છે. પણ જ્યારે વિષ્ણુના કૃપા પાત્ર બનો છો ત્યારે ભોગનું પણ દાન કરે છે. એવા પ્રકારની અનેક પ્રકારની ચર્ચા સ્વતો મોક્ષ અને પરતો મોક્ષની કરવામાં આવી. પરતઃ મોક્ષ એટલે કે કોઈના આશીર્વાદ થકી, કોઈની કૃપા થકી એ મુક્તિની પ્રાપ્તિ થાય. જીવાહ સ્વભાવ દુષ્ટાહ દોષ ભાવાય સર્વદા. મહાપ્રભુજી આજ્ઞા કરે કે આ જીવ સ્વભાવથી દુષ્ટ છે, સ્વભાવથી ભક્ત નથી. જો પુણ્યો પરાણે કરાવવા પડે છે અને પાપ માટે કોઈને આગ્રહ કરવો પડતો નથી. માણસ પાપ કરવાના રસ્તા શોધી જ લેતો હોય છે, કોઈને આગ્રહ કરવો પડે. નાના બાળકને એમ કહો, બેટા થોડી વાર તો રમી લે, એ રમવામાં જ હોય, ભણવા માટે આગ્રહ કરવો પડે. ન શીખવાડવા, જો સંસ્કૃતના શ્લોકો ગોખાવવા પડે, કોઈને ગાળો ગોખાવી પડે. આજ સુધી કોઈએ કોઈને અપશબ્દો શીખવાડ્યા કે બેટા બે ચાર તો શીખી લે, ઝઘડો થાય તો કામ લાગે. આમ બેસીને ભણાયું હોય ને ગોખાયું હોય ના. ન શીખવાનું ને ન કરવાનું માણસને કઈ રીતે આવડી જાય છે? અને કરાવવાની વસ્તુ માટે કેટલા પ્રયાસો કરાવવા પડે છે. આ જ વિચિત્રતા છે. જીવા સ્વભાવ તો દુષ્ટા, કારણ સ્વભાવ જ પાપ કરવાનો જીવનો પડી ગયો છે. સ્વરૂપથી તો દૈવી છે, સ્વરૂપથી તો પ્રભુનો અંશ છે. અને એટલા માટે જ્યારે સ્વભાવથી વિશેષ સ્વરૂપનું જ્ઞાન થાય પછી સ્વભાવનો પ્રભાવ નથી રહેતો, પછી તો સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. અને એટલે ત્યાં સાંખ્ય શાસ્ત્રને સમજાવતા ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતા અખિલા. જ્યારે સ્વરૂપમાં સ્થિત થઈને સાક્ષી રૂપે જીવે છે એ આખું સાંખ્ય શાસ્ત્રનું પણ મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું છે. થિયરી એટલે સાંખ્ય અને પ્રેક્ટિકલ એટલે યોગ. એમ સાંખ્ય અને યોગ બંને એક જ છે, પણ એનું થિયરી કહો તો એ સાંખ્ય શાસ્ત્ર, પ્રકૃતિ પુરુષનો ભેદ અને તત્વના જે ભેદથી ચર્ચાઓ છે. અને એનું પ્રેક્ટિકલ કહો તો એ અષ્ટાંગ યોગ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. આ યમથી સમાધિ સુધીની અષ્ટાંગ યોગનો ક્રમ છે. એની ઘણી બધી ચર્ચાઓ અહીંયા મહાપ્રભુજી આ બધા માર્ગોને સમજાવી રહ્યા છે. યોગ પણ કોઈ કસરતનું નામ થોડી છે, એ તો ભગવત પ્રાપ્તિ સમાધિ સુધી જવાનો પ્રકાર છે આખો. અહીંયા એ ચર્ચા કર્યા બાદ મહાપ્રભુજી દરેક મતને સમજાવે છે કે આ બધા જ માર્ગો મુક્તિ સુધી મનુષ્યને લઈ જાય છે, પણ ભક્તિ તો દુર્લભ છે. અને એ દુર્લભ ભક્તિ જ્યારે જીવ પ્રાપ્ત કરે ને કઈ રીતે પ્રાપ્ત કરે, તો અહીંયા બાલબોધ ગ્રંથને આપણે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. તૃતીય ગ્રંથ છે સિદ્ધાંત મુક્તાવલી. જો આજે શાસ્ત્રોને 3 પ્રકાર જોવાના હોય ને, પેલું વિહંગાવલોકન, ભ્રમરાવલોકન, સિંહાવલોકન. આજે આપણે જે દર્શન કરીશું એ વિહંગાવલોકનની જેમ પક્ષી આકાશમાં ઉડતું હોય અને કઈ કામની વસ્તુ દેખાય એટલે જમીનમાં આવે ને પાછું પોતાનું કામનું વસ્તુ ઉપાડી અને પાછું આકાશમાં જવા લાગે, એ જ રીતે આપણે 16 ગ્રંથનું દર્શન કરવાના છે.
ગ્રંથોને જોતા જોતા જે કામનું તત્વ લાગશે ને ઉપાડી જઈશું. આમ ત્રીજો ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલી. મુક્તાવલી, મુક્તા એટલે મોતી, અવલી એટલે માળા. કયા મોતીઓની માળા છે? તો કે સિદ્ધાંત રૂપી મોતીની માળા છે. અચ્યુતદાસ ઉપર કેવી કૃપા મહાપ્રભુજીની થઈ. અચ્યુતદાસને ઠાકોરજી જ્યારે શ્રીનાથજી બાબાને પધરાવ્યા પાટે, ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે તમે સેવા કરો. કૃપાનાથ, મારાથી આ અવસ્થામાં સેવા સંભવ નથી. આપ કૃપા કરો કે હું જ્યાં છું એ ગુફામાં રહેતા રહેતા પણ મને માનસી સિદ્ધ થઈ જાય. અને મહાપ્રભુજીએ પોતાનું ચરણોદક આપ્યું. અને ચરણોદક આપ્યું ને એવી દ્રષ્ટિ થઈ ગઈ અચ્યુતદાસની, વ્રજની સઘળી લીલાઓ અચ્યુતદાસને પ્રગટ દેખાવા લાગી. જ્યાં દ્રષ્ટિ કરે ને જે લીલા સ્થળી હોય ત્યાં ઠાકોરજી પ્રગટ લીલા કરતા દેખાય. અને રોજનો ક્રમ ગુસાઈજીનો એવો થઈ ગયો. શ્રીનાથજી બાબાના શૃંગાર વસ્ત્ર આદિ કરી અને જ્યારે પાછા પધારતા હોય ગોકુલ, ત્યારે રોજ અચ્યુતદાસને મળીને પધારે. ત્યારે અચ્યુતદાસે વિનંતી કરી કે જયરાજ, આપ કેમ શ્રમ લો છો? મારા સુધી આપ કેમ આવો? હું આપના સુધી આવું. ત્યારે ગુસાઈજીએ કહ્યું, અચ્યુતદાસ, તમારી આંખોમાં અમને મહાપ્રભુજીના દર્શન થાય છે. જ્યારે ચરણોદક મહાપ્રભુજીનું નેત્રમાં લગાડ્યું છે અચ્યુતદાસે, જાણે શ્રી વલ્લભ એમના નેત્રોમાં વસી ગયા. અને શ્રીનાથજી બાબા જે વસ્ત્ર શૃંગાર ધર્યા હોય ગુસાઈજીએ, એ અચ્યુતદાસની આંખોમાં દેખાય. ગુસાઈ એવી કૃપા અચ્યુતદાસ પર થઈ. શ્રી મહાપ્રભુજીના જ્યારે શરણે આવ્યા, કૃપા થઈ અને સિદ્ધાંત મુક્તાવલી નામનો ગ્રંથ એમના પર કૃપા કરીને મહાપ્રભુજી, એમ તો 8 ટીકાઓ છે સિદ્ધાંત મુક્તાવલીમાં, અને મહાપ્રભુજી એ ગ્રંથનો પ્રારંભ કરતા પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. જો દરેક ગ્રંથોનો પહેલો શ્લોક લઈને પછી આપણે જઈશું. તો ઘણી વાર કહું ને, શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગી જાય. પહેલો શ્લોક સમજીને, આ ચાવી રૂપ છે. જેમ ચાવી, આ મોટું મકાન હોય, એનાથી નાનો દરવાજો હોય, એનાથી નાનો સાંકળ હોય, એનાથી નાનું તાળું હોય, એનાથી નાની ચાવી હોય. પણ એક ચાવી આપણા હાથમાં હોય તો આપણે શું કહીએ? ઘર મારી પાસે છે, અરે તારી પાસે તો ચાવી છે. પણ ચાવી જેની પાસે હોય, મકાન એની પાસે કહેવાય. અને એક નાનકડી ચાવીને જો યોગ્ય દિશામાં ફેરવો તો આખું ઘર ખુલી જાય. એમ જ આ પ્રથમ શ્લોકો ચાવી જેવા છે. એને જો યોગ્ય દિશામાં ફેરવશો ને તો આખું ઘર, ગ્રંથરૂપી ઘર ખુલી જશે. અહીંયા સિદ્ધાંત મુક્તાવલીનો પ્રારંભ કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ. પહેલા સર્વ સિદ્ધાંતની વાત હતી, હવે આ ગ્રંથમાં સ્વ સિદ્ધાંતની વાત છે. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. મહાપ્રભુજી હવે આ સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વ માર્ગના સિદ્ધાંત, પહેલા અન્ય માર્ગોના સિદ્ધાંત બતાવ્યા, હવે આપણા પુષ્ટિ માર્ગના સિદ્ધાંત, અને એનો પહેલો સિદ્ધાંત બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે, કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત સિદ્ધે તનુ વિત્તજા. મહાપ્રભુજી સમજાવે, તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. કૃષ્ણ સેવા સદા કાર્ય. જો આ સનાતન આજ્ઞા છે. સેવાના અનેક રૂપ હોઈ શકે છે, પણ કૃષ્ણ સેવા સદા કાર્ય આ શાશ્વત મહાપ્રભુજીની આજ્ઞા છે. અને સેવા અનેક પ્રકારની. જો ઘરમાં 5 જણા સેવામાં જોડાતા હોય તો બધાને કઈ શૃંગાર કરવા ન મળે, અને શૃંગાર કરવા એ જ સેવા, એવું કોણે કહ્યું? ભોગ ધરવું એ જ સેવા, એ કોણે કહ્યું? સેવામાં સહાયક બનવું એ પણ સેવા, પ્રચારક બનવું એ પણ સેવા. ઘણા ઘરોમાં એવું હોય છે કે ઘરના 15-20 જણા સાથે રહેતા, સૌરાષ્ટ્રમાં આખું કુટુંબ ભેગું રહેતું, અને બધા જ સેવામાં હોય. તો કોઈ રસોઈની કરતું હોય, કોઈ ટોકરીની સેવા કરતું હોય, કોઈ માળાજીની સેવા કરતું હોય. તમારી સેવા પ્રભુ સુધી પહોંચે, પ્રભુ નિમિત્ત જે કરો છો તમે સેવામાં જ છો. આપણે તો એમ નથી થતું કે આણે એક માળા ધરાવી, મારે તો માળા રહી ગઈ એટલે ઘરના એક આવીને બધા એક માળા ધરાવે. આ તો પ્રભુને શ્રમ પડે. ઘણી જગ્યાએ એવું હોય છે, લો આને લાભ મળ્યો ને અમે તો રહી ગયા.
આ સેવાના સ્વરૂપને, સેવા શબ્દને સમજવું બહુ નિતાંત આવશ્યક છે. અને એટલા માટે જ્યારે એ સમજાશે તો પછી સમજાશે કે સેવા કહેવાય કોને. આપણે ત્યાં તો પ્રભુના સુખનો વિચાર એને જ સેવા કહી છે. અને એની અભિવ્યક્તિ એ શૃંગાર, સામગ્રી, ભોગ એના અનેક દ્વારા કરી શકાય. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. અને માનસી એ પરમ સેવા છે. ઘણી વાર લોકો માનસી એમ સમજે કે મનમાં બેઠા બેઠા મનથી વિચારવું એને માનસી. આ માનસી ન કહેવાય, એ તો પરામતા. જેમ આપણે ત્યાં જપના પ્રકારમાં પણ ભગવાને બતાવ્યું, વાચિક, માનસિક, ઉપાંશુ, આ બધા અનેક પ્રકારના જપ કયા છે. તો મનમાં કરવું એ માનસિક જપ નથી. જપ કરતા 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 મન એવી અવસ્થામાં આવી જાય કે મન અખંડ જપ કરવા લાગે, એને કહેવાય માનસી જપ. એ ફલરૂપા છે માનસી. એમ જ તત્સિદ્ધે તનુ વિત્તજા. મહાપ્રભુજી સમજાવે છે કે આ માનસીની સિદ્ધિ કઈ રીતે થશે? કે તનુ વિત્તજા દ્વારા. દેહ દ્વારા થાય એ તનુજા, વિત્ત દ્વારા, ધન દ્વારા થાય એ વિત્તજા. અને આ તનુ વિત્તજા કરતા 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 માનસીની સિદ્ધિ થાય છે. તમે વાર્તા સાહિત્યમાં જોવા જશો તો તનુજાની પણ પ્રકાર તમને વાર્તા જોવા મળશે, વિત્તજાનો પણ પ્રકાર જોવા મળશે, તનુ વિત્તજાનો પણ પ્રકાર જોવા મળશે. અને એના દ્વારા માનસીની સિદ્ધિ. રાજા આસ્કરણદાસજીની વાર્તા જુઓ, કેવી માનસીની સિદ્ધિ થઈ. યુદ્ધના મેદાનમાં લડતા લડતા પણ ભગવત સેવા ચાલી રહી છે. અને એવો પ્રસંગ આખો વર્ણન કરીએ છે ને કે યુદ્ધ કરતા કરતા મનથી માનસી કરતા કરતા આસ્કરણદાસજીને એમ થયું કે ઠાકોરજીના રાજભોગનો સમય થયો અને કઢીનો ડબરો ભોગ ધરવા જાય અને ઘોડાને ઠોકર વાગી યુદ્ધના મેદાનમાં. અને ઇતિહાસ એમ લખે છે કે એમને થયું કે ડબરો ઢોળાઈ ગયો અને યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ ગયા. આ માનસીની સિદ્ધિ. એવા તો અનેક પ્રસંગો આપણે ત્યાં છે. અને આસ્કરણદાસજી માટે તો એવી આજ્ઞા ગુસાઈજીએ કરી હતી બેટીજીને કે ઠાકોરજીને ભોગ ન ધર્યો હોય ને અને જો આસ્કરણદાસજી આવી જાય તો એમને લેવડાવી દેવું. કારણ કે એમના તો હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. હૃદયમાં ઠાકોરજી આરોગીને જ એમને પ્રસાદી લેવડાવશે. અને એકવાર એવું થયું, બેટીજી ઠાકોરજી નવનીત પ્રિયાજીને ભોગ ધરવા જતા હતા અને એટલામાં આસ્કરણદાસજી દેખાયા અને એમને પ્રસાદ લેવડાવી દીધો. ફરી રાજભોગ સિદ્ધ કર્યો અને પ્રભુને આરોગ આવ્યો. અને ગુસાઈજી આરતી કરવા પધાર્યા ત્યારે મલક 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 મલકાતા નવનીતલાલને જોયા. તો પૂછ્યું કે બાબા આજે આટલા પ્રસન્ન કેમ છો? ત્યારે પ્રભુએ કહ્યું કે આજ રાજભોગ મેં દો બેર આરોગ્યો. एक बार आस्करनदास जी के हृदय में विराज कर और दूसरी बार पुनः सिद्ध करके धरे हो. आवो भाव आस्करनदास जी ने આવી માનસી સિદ્ધ છે. આપણે ત્યાં પેલા વહુનો પ્રસંગ આવે ને કે શેઠજી સેવા કરવા બેઠા હતા અને કોઈ આવ્યું કે પૂછ્યું શેઠજી ઘરમાં છે અને પેલી વહુ બુહારી કાઢતી હતી ને કહ્યું કે ના શેઠજી તો મોચીની દુકાને જોડા લેવા ગયા છે. અને અંદર શેઠજીએ સાંભળ્યું ને દોડતા આવ્યા કે તને ખબર છે સેવામાં બેઠો છું? ત્યારે કહ્યું સસરાજી ક્ષમા કરજો, બેઠા તો ઠાકોરજીની સામે હતા પણ હતા તો મોચીની દુકાને ને. મનમાં તો એમ જ વિચારતા હતા કે જોડા સીવવા આપ્યા છે ને હજી પાછો નથી આપી ગયો. તનુ વિત્તજા અને માનસી સિદ્ધ થઈ. આવા અનેકવિધ પ્રસંગો મહાપ્રભુજીની સનાતન આજ્ઞા કૃષ્ણ સેવા સદા કાર્ય. એક અનુરોધ બધાને કરીશ, કોઈ પણ વૈષ્ણવનું ઘર એવું ન હોવું જોઈએ જ્યાં ઠાકોરજી ન બિરાજતા હોય. આ તો સંકલ્પ આજની કથાથી કરીને જ જજો. ભલે પુષ્ટાવતા નહીં પણ પ્રભુ વગરનું ઘર વૈષ્ણવનું ન હોય. જેણે ઘર આપ્યું એ જ ઘરમાં ન હોય તેને વૈષ્ણવનું ઘર કેમ કહી શકાય? જે બે ટંક જમાડે છે એના માટે કટોરી મિશ્રી ઘરમાં ન હોય તો આપણે આપણી જાતને વૈષ્ણવ કયા મોઢે કહીએ? જે દિવસમાં 24 કલાક આપે એને 10 મિનિટ પણ ના આપી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. અને એટલા માટે ભગવત સેવા એ પ્રત્યેક વૈષ્ણવનો પરમ ધર્મ છે. અને સેવા કઈ રીતે ચતુશ્લોકીમાં આગળ મહાપ્રભુજી આજ્ઞા કરશે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. એની ચર્ચા આગળ આવશે. પણ ભગવત સેવા અભાવે પણ પધરાવો, અભાવે પણ કરો. કરતા કરતા ઠાકોરજી પ્રેમનું દાન કરશે. ઘણીવાર લોકો એમ કહે હજી આમ ભાવ નથી થતો, હજી આમાં પ્રેમ નથી પ્રગટતો. તો પ્રેમ કોઈ પરિશ્રમ કરીને પામવાની વસ્તુ નથી. સેવા કરતા કરતા જે ક્ષણે ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા ને તમને પ્રેમથી લબાલબ ભરી દેશે.
પ્રેમ તો કૃપા થકી આવે. અને આમ તત સેવા કરવાથી થશે શું, મળશે શું? તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. જો અહીંયા પણ એક પ્રકારથી સેવાનું ફળ બતાવી દીધું મહાપ્રભુજી. તત સંસાર દુઃખસ્ય, સેવા કરતા કરતા સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ થઈ જશે. તો શું સંજોગો બધા જ ગોઠવાઈ જશે? કે ના, સંજોગો તો એવા જ રહેશે, તમારી સમજ ગોઠવાઈ જશે. તમારી જે દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ છે ને, પછી એમ થશે મારો નાથ મારા માથે બિરાજે છે, પછી ચિંતા છે નહીં. મારો ઠાકોરજી બધું જ કરશે. જો ને વસુદેવજીના માથે ઠાકોરજી આવ્યા, બેડીઓ હતી, બંધનો હતા, પણ જ્યાં ઠાકોરજી માથે લીધા બધી બેડીઓ ખુલી ગઈ. એમ જ જ્યાં સુધી બેડીઓ ત્યાં સુધી જ છે, જ્યાં સુધી માથે ઠાકોરજી નથી. જે ક્ષણે માથે પ્રભુ પધરાવી લેશો ને, સંસારના બધા બંધનોની બેડીઓ ખુલી જશે, માર્ગ મળી જશે અને કારાગૃહથી નંદાલય સુધી પહોંચી જશો, જ્યાં આનંદ સિવાય બીજું કાંઈ નથી. તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ, સંસારના સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. જો દુઃખ આવે કે નહીં એ આપણા હાથમાં નથી, પણ દુઃખી થવું કે નહીં એ આપણા હાથમાં ચોક્કસ. વરસાદને રોકી નથી શકતા, છત્રીને તો ખોલી શકીએ છીએ. જો સંજોગોને પરિવર્તિત કરવા, લોકોના દૃષ્ટિકોણને બદલવું, લોકોને બદલી નાખવા એ આપણા હાથમાં નથી, પણ આપણી જાતને બદલી નાખવી એ ચોક્કસ આપણા હાથમાં છે. ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટનો તો આપણા હાથમાં છે ને. જીવનમાં બનતી ઘટનાઓના અર્થઘટનો કેમ કરવા એ તો ચોક્કસ આપણા હાથમાં છે. અને જ્યારે પ્રભુ બિરાજી જાય છે અને ત્યારે કહ્યું તત સંસાર દુઃખસ્ય, સંસાર તો દુઃખમાલય છે જ. કોઈનો સંસાર એવો નહીં હોય જ્યાં ક્યારેક ને ક્યારેક દુઃખ ના આવે. બહુ સહજ છે. દુઃખ ન આવવું એ આશ્ચર્ય છે, દુઃખ આવવું એ આશ્ચર્ય નથી. અને એટલા માટે જ્યારે પ્રભુ માથે બિરાજી જાય છે ત્યારે એક નિશ્ચિંતતા આવી જાય છે, મારા માથે ઠાકોરજી છે ને, બધું સારું થશે. આ ભાવ. અને એટલા માટે કહ્યું બ્રહ્મબોધનમ. એ ક્યારે દુઃખની નિવૃત્તિ થશે? જ્યારે બ્રહ્મનો બોધ થશે, જ્યારે ભગવાનને જાણી જશો. અને જ્યારે ભગવત જ્ઞાન થઈ જશે ત્યારે સંસારના સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. અનેક પ્રકારથી મહાપ્રભુજી પોતાના મતને પ્રતિપાદિત કરતા સિદ્ધાંત મુક્તાવલીમાં સુંદર રીતે સમજાવ્યું. ભગવત સેવા એ જ પરમ ધર્મ છે. તનુ વિત્તજાથી લઈ માનસી સુધીની પ્રાપ્તિ થવી, અને એ ભગવત સેવા દ્વારા તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ, સંસારના દુઃખોની સમાપ્તિ થશે, બ્રહ્મનું બોધન થશે. એવા અનેક પ્રકારની ચર્ચાઓ, જગતના સ્વરૂપની ચર્ચા કરી છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક ગંગાજીનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે. અને સિદ્ધાંત મુક્તાવલીનું અનેક પ્રકારથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે.